નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે કે કોરોના કાળ જ્યારથી ભારતમાં જોવા મળ્યો છે અથવા તો મહામારી જાહેર કરી તે પહેલાં પણ ભારત આર્થિક મંદીનો સામનો કરતું હોય, એક એવો દેશ કે જ્યાં આર્થિક મંદી જોવા મળતી હોય, મોંઘવારી જોવા મળતી હોય, બેરોજગારી જોવા મળતી હોય અને એવામાં પડતા પર વધારે પાટું પડ્યું હોય કોરોનાને કારણે। કોરોનામાં લોકડાઉન જ્યારથી કરવામાં આવ્યું છે ત્યારથી લઈને અર્થતંત્રને જાણે કે બ્રેક વાગી ગઈ હોય અને ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ કે અનલોક 1થી લઈને અનલોક 5ના તબક્કા કે જેમાં સમયાંતરે આર્થિક ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવી છે, જેના ભાગરૂપે અત્યારે આર્થિક ગતિવિધિઓની શરૂઆત પણ જોવા મળી રહી છે। પણ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે વિદેશી એજન્સીઓ છે કે જે ભારતના જીડીપીને લઈને અનુમાન કરતી હોય છે અને એવામાં ચર્ચા એટલા માટે ઉઠી છે કે આઈએમએફ દ્વારા પણ અનુમાન કરવામાં આવ્યું છે કે ભારતમાં 10.3% આસપાસ જીડીપીમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ આગામી નાણાકીય વર્ષમાં સુધારો થશે અને ભારત એક સારી ઇકોનોમી બની શકશે, એવી પણ એક આશ્વાસન જોવા મળી રહ્યું છે। ચર્ચા કરી રહ્યા છે કે વિદેશી એજન્સીઓના અનુમાન કેટલા વાસ્તવિક હોય છે ભારતના પરિપ્રેક્ષમાં। બીજી બાબત કે જીડીપીને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે આઈએમએફનું ખાસ એવું કહેવું છે કે વ્યક્તિ દીઠ જે જીડીપી હોય છે એ જીડીપીમાં ભારત કરતાં બાંગ્લાદેશ આગળ જોવા મળી રહ્યું છે। બાંગ્લાદેશની જીડીપીમાં સુધારો થયો છે, તે ભારત કરતાં આગળ છે, એટલે ભારત બાંગ્લાદેશથી પાછળ છે। તો સવાલ થાય છે કે આ વ્યક્તિ દીઠ જીડીપી છે એ કેટલી ચિંતાજનક બાબત માની શકીએ છે અને સરકાર દ્વારા જ્યારે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવતા હોય છે, આર્થિક સહાય પેકેજની વાસ્તવિક અસર પણ કેટલી જોવા મળે છે ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે, એટલે કે અર્થતંત્રને વેગ આપવા માટે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે જીડી ત્રિપાઠી કે જેઓ આર્થિક વિશ્લેષણ છે। ત્રિપાઠીજી, આપનું સ્વાગત છે ચર્ચામાં। થેન્ક યુ મધેશભાઈ, થેન્ક યુ વેરી મચ। પ્રતિક્રિયા ત્રિપાઠીજી આપની કે વ્યક્તિ દીઠ જીડીપીની પણ હવે ચર્ચા થઈ રહી છે, આપણે દેશના જીડીપીની ચર્ચા કરતા હતા, હવે વ્યક્તિ દીઠ જીડીપી માપદંડ આપવામાં આવી રહ્યા છે કે તેમાં પણ ભારત પાછળ પડી રહ્યો છે। તો આપણે વિકાસની જે પરિભાષા મૂકતા આવ્યા છે અત્યારે વર્ષોથી, એના પરિપ્રેક્ષમાં આપ કઈ રીતે જોવો છો કે વ્યક્તિ દીઠ જીડીપી પણ જો ઘટાડામાં જોવા મળતી હોય તો સ્થિતિ શું છે દેશની? મધેશભાઈ, કોરોના કાળથી જ આ પ્રશ્નો તો શરૂઆતથી હતા। 23.9% ક્વાર્ટરમાં લોસ હતો, માઇનસમાં હતું ગયા ક્વાર્ટરમાં, અને ત્યારે જે બધાને એક અનુમાન એવા હતા કે 100% જીડીપી માઇનસમાં જવાનું છે। અને હવે તમે કુલ જીડીપી જયારે ડાઉન હોય તો ડિવાઇડેડ બાય 130 કરોડ લોકો તમે કરો તો સ્વાભાવિક છે તો માઇનસમાં જવાનું છે। અને રહી વાત બાંગ્લાદેશની ઇકોનોમી ડેવલપ થઈ રહી છે, 3.42% ગ્રોથ છે, એ માઇનસમાં નથી। અને એનું કારણ તમને કહું ક્યાં શું છે કે એ ઇકોનોમી છેલ્લા 3 વર્ષમાં એક્સપોર્ટ ડ્રિવન ઇકોનોમી બની છે। એનું સેવિંગ રેટ વધ્યું છે, બચતનો દર વધ્યું છે, અને એ બચતનું કન્વર્ઝન એનું ઇન્વેસ્ટમેન્ટમાં છે, મૂડીરોકાણમાં। એટલે જે સેવિંગ થયું છે એનું સામે મૂડીરોકાણ પણ થયું છે, એટલે ત્રણેય વસ્તુઓ એની પોઝિટિવ છે, એક્સપોર્ટ, સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ। જ્યારે ઇન્ડિયામાં ત્રણેય વસ્તુઓ છેલ્લા 6 વર્ષમાં નેગેટિવમાં છે। એક્સપોર્ટ પણ ભારતનું ઓવરઓલ ઘટતું ગયું છે, સેવિંગ પણ ઘટતું ગયું છે, અને મૂડીરોકાણ પણ, આંતરિક મૂડીરોકાણ પણ ઘટતું ગયું છે। ત્રિપાઠીજી, એનું કારણ શું? ભારતમાં આટલી વસ્તી ધરાવતો દેશ છે અને બાંગ્લાદેશ ભારત કરતા નાનું છે, છતાં ભારત કરતા બાંગ્લાદેશમાં એક્સપોર્ટ વધવાની શક્યતા આપણે જોઈ રહ્યા હોય એ માહોલ ત્યાં જોવા મળે છે। આ માહોલ ભારતમાં કેમ જોવા નથી મળતું? બહુ સ્પષ્ટ કારણ છે એનું। છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી ચાઇનાએ લગભગ $60 બિલિયન રોકાણ ત્યાં બાંગ્લાદેશમાં કર્યું છે। બિલકુલ, અને એ રોકાણના કારણે, અને એ રોકાણ ટોટલી મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમીમાં એને કર્યું છે, અને ત્યાંની ગવર્મેન્ટ પણ ખૂબ પ્રોગ્રેસિવ અને જે કહીએ કે આખું એક્સપોર્ટ ડ્રિવન બનાવવા માંગે છે ઇકોનોમીને। અને બાંગ્લાદેશને બી એક એવું માર્કેટ જોઈએ, ચાઇનાને બી એક એવું માર્કેટ જોઈએ જે એના દેશ સિવાય બીજી જગ્યા બી ઉત્પાદન કરીને એક્સપોર્ટ કરે એની કંપનીઓ, અને એ બાંગ્લાદેશે એને એ આખું માળખું પૂરું પાડ્યું છે। એનું પરિણામ એ છે કે આજે બાંગ્લાદેશમાં કોરોના જેવી મહામારીની સ્થિતિ હોવા છતાં પણ ત્યાં ગ્રોથ રેટ 3.42 છે। ચાઇનાનો સપોર્ટ છે, આપ કહેવા માંગો છો પ્રમાણે ચાઇનાનો સપોર્ટ છે? હા સાહેબ, સ્વાભાવિક છે કે રોકાણ ત્યાં ચાઇનાનું છે। ત્રિપાઠીજી, આવા સમયમાં કોરોના કાળમાં જ્યારે આપણે બોર્ડર ઇશ્યુ પર લડી રહ્યા છે ચાઇના સાથે, તો ચાઇનાની આપણે ઘણી બધી એપ્લિકેશન બેન પણ કરી દીધી ભારતમાંથી એક રાષ્ટ્રપ્રેમ બતાવવા માટે, તો આ નુકસાનકારક પગલું માની રહ્યા છો આગામી સમય માટે કે એનાથી કોઈ ફાયદો આપણને છે? ફાયદો આપણને હોય કે ના હોય, પણ ચાઇનાને પુષ્કળ નુકસાન છે। નહીં, ભારતની ઇકોનોમીના પરિપ્રેક્ષમાં ચાઇના સાથે આપણે વ્યવહાર બગાડવો, હું એ માનું છું કે જયારે દેશ હિતની વાત હોય તો આર્થિક નુકસાન ગમે તેટલું હોય, પછી એ ભલે જોખમમાં બી મુકાતું કેમ ના હોય, પણ પછી એ એક્શન લેવું જ પડે, અને સરકાર કોઈ પગલું વ્યાજબી છે। ઇકોનોમીના ભોગે આપણે ચાઇના સામે પગલા ભરવા જોઈએ, અને એ ભોગે બી હું આપને કહું, એમાં આપણે કોઈ એક ઇકોનોમી ઉપર ડિપેન્ડ થઈએ ને તો લાંબા ગાળે આપણી ઇકોનોમીને કેન્સરને જે નુકસાન કરે એમ। હવે અત્યારે હાલ તારીખમાં એવું હતું 2019 સુધી
ચાઇનાનું જે ફોરેન ટ્રેડ છે એ હંમેશા સરપ્લસમાં હતું આપણી સાથે. લગભગ $54 બિલિયન સરપ્લસમાં હતું એનું ટ્રેડ આપણા સાથે, જે બહુ જ મોટું ગેપ હતી આપણા માટે. એ કોઈ પણ ઇકોનોમીને બહુ લાંબા ગાળે નુકસાન કરે એમ. અને આપણે તો હજુ વિકસતા દેશોની અર્થતંત્રમાં આવીએ છીએ. જો કોઈ એક દેશ તમારા દેશ ઉપર મેન્યુફેક્ચરિંગ ઉપર બધા જીવન જરૂરિયાતની વસ્તુઓ પર હાવી થઈ જાય તો લાંબા ગાળે તમારી એની ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય એમ. એટલે દેર થી આય પણ દુરુસ્ત થાય, હું એમ માનું છું. ત્રિપાઠીજી, મારો સવાલ એ છે કે કોરોનાની મહામારી વિશ્વના ઘણા દેશો ભોગવી રહ્યા છે. એવા સમયે આપણે આ પ્રકારના પગલા લેવા એ પ્રજાના સેન્ટિમેન્ટ સાથે આપણે પગલા ભરી રહ્યા છે, નથી લાગતું આપને? ચાઇનાને જવાબ આપવા માટે એની ઇકોનોમીનું આપણે નુકસાન થઈ રહ્યું છે. હું બહુ સ્પષ્ટ કહું આપને કે સેન્ટિમેન્ટ એ હંમેશા બોર્ડર ઉપર થતી ઘટનાઓ સાથે ઉદ્ભવતું હોય છે. અને આ દેશની પ્રજા છે ને એ ભૂખ્યા રહીને પણ દેશની સુરક્ષા માટે એને બલિદાન આપે એવી છે. અને બોર્ડર ઉપર ચાઇનાએ જે હરકત કરી છે, જે 20 સૈનિકો આપણા માર્યા ગયા અને બધી વસ્તુઓ છે આજે પણ અને એક આપણે બહુ અંગત રિપોર્ટ હમણાં મને વાંચવા મળ્યું એનો રિપોર્ટ ત્યાંની જે ફોરેન અફેર્સ કમિટી છે ચાઇનાની, એને એક એવો રિપોર્ટ પ્રેસિડેન્ટે સબમિટ કર્યો હતો કે કોરોનાના કારણે આખી દુનિયામાં ચાઇના વિરુદ્ધમાં એક સેન્ટિમેન્ટ ઉભો થઈ ગયો છે. એ સેન્ટિમેન્ટને ડાયવર્ટ કરવા માટે ચાઇના સી એકલું પૂરતું નથી. અને એના માટે આપણે ઇન્ડિયા જોડે પણ એક ફ્રન્ટ ખોલવું પડે એમ છે. કેમ કે ઇન્ડિયા બહુ મોટો દેશ છે અને આપણને ભલે રિટેલિએટ કરે પણ એ ચોક્કસપણે એક જો ફ્રન્ટ ખુલે તો આખી દુનિયાનું ધ્યાન એ તરફ જાય અને જેથી કોરોનામાંથી આપણો છુટકારો થાય એમ. અને ચાઇનાએ લગભગ એક ગેમ જ રમી છે આખી. ઓકે ત્રિપાઠીજી, આપણી સાથે ડિબેટમાં મનસ્વી થાપર પણ જોડાયા છે કે જેઓ પણ આર્થિક બાબતના જાણકાર છે. એમની સાથે પણ ચર્ચા કરીશું. मनस्वी जी, आपका स्वागत है चर्चा में. धन्यवाद भद्रेश भाई. जी, त्रिपाठी जी से मैं शुरुआत करना फिर से चाहूंगा क्योंकि वो सवाल चल रहा था वहां पे. त्रिपाठी जी, મારો સવાલ હવે મૂળ હતો કે બોર્ડર ઇશ્યુ ને બોર્ડર પ્રમાણે આપણે જવાબ આપી શકીએ. શા માટે ઇકોનોમીના આધાર પર જવાબ આપણે ચાઇનાને આપીએ? કદાચ આ પગલું આપણું નુકસાનકારક નથી. ના, દેશની સુરક્ષા એ આર્થિક બાબતોથી અલગ હોઈ જ ના શકે. કોઈ પણ દિવસ જયારે એક પ્રતિદ્વંદી, એક હરીફ બોર્ડર ઉપર તમારા સૈનિકોને તમારી જમીનને પચાવવા માંગતો હોય અને પછી એ દેશ સાથે તમે જયારે અહીંયા વેપાર કરો તો એ એક દોગલાપણની નિશાની છે, હું એમ માનું છું. તો આપના મતે અત્યારે ભારતની ઇકોનોમી જે સ્થિતિ જોવા મળી રહી છે ભારતની અર્થતંત્રની, એની પાછળના મુખ્ય કારણ કયા કે આપ માનો છો જવાબદાર માની રહ્યા છો? કારણ કે સરકાર પાસે જવાબ છે કોરોના, અને એને પણ હું આપને કહું, આજ લગભગ 10મી 12મી ડિબેટ મારી હશે. સરકાર પાસેથી હું બહુ જ એગ્રેસિવ પગલાની અપેક્ષા રાખતો હતો. અને જ્યાં સુધી બજારમાં માંગ નહીં વધે, સરકાર જ્યાં સુધી એવા પગલા ઇકોનોમિક એવા સ્ટેપ્સ નહીં લે જેનાથી માર્કેટમાં ડિમાન્ડ ઉભી થાય, ત્યાં સુધી આ પરિસ્થિતિ સુધરવાની નથી. ત્રિપાઠીજી, આપ પણ એક આર્થિક વિશ્લેષક તરીકે આપે બી ઘણી ડિબેટમાં લોકમંચમાં પણ કીધું છે કે બહુ સારા પગલા ભરવામાં આવી રહ્યા છે સરકાર તરફથી. આપે તો પેલા વખાણ પણ કર્યા હતા. જે પેકેજ સ્ટાર્ટિંગમાં આવ્યા પણ વચ્ચે જે ગેપ હવે આવી રહી છે, હવે અહીંયા ડાયરેક્ટ હું એક આપણે કહું, મને યાદ છે કે લગભગ જુલાઈમાં આપણે ડિબેટમાં ચર્ચા થઈ હતી. સરકાર હવે એક નવી સ્કીમ એવી લઈ આવે કે લોન વિધાઉટ ઇન્ટરેસ્ટ આપો અને બગડની લોન લોકોને આપો. અને એલટીસી ની વાત ના, એલટીસી નહીં, લોન. એલટીસી આખું જુદું છે. ઇટ ઇઝ યુઝ એન્ડ થ્રો એમ. પાપડી કાઢો, પતી ગયું એમ. સરકારને પાછું નથી આપવાનું. ત્રિપાઠીજી, આપ જે કહો છો પ્રમાણે આપે બહુ સરાહના કરી હતી, તો એક બાબત એ જોવાતી હતી કે ના, ડિમાન્ડ વધશે, પણ ડિમાન્ડ માટે ઘણા દેશના અર્થશાસ્ત્રીઓ કહી ચુક્યા છે કે સરકાર દ્વારા એવું કોઈ પગલા ભરવામાં નથી આવતા કે જેનાથી ડિમાન્ડ વધે. કારણ કે લોકોના ખાતામાં સીધા પૈસા આપવાની જગ્યાએ લોન પેટે એ લોકો આપી રહ્યા છે. એમાં લોન મળે ના મળે, લોન લોકો સ્વીકારે ન સ્વીકારે, ભરપાઈ કરે ના કરે. હું આપને કહું, એનાલિસિસ દરેકના એંગલ જુદા હોય, દરેકના હાઇપોથેસિસ જુદું હોય. મારું હાઇપોથેસિસ એવું છે, સરકારે જે શરૂઆત 3 સ્ટેપ્સ લીધા એ પ્રોએક્ટિવ હતા, પણ પછી જે હવે ગેપ મોટી પડી છે, આ ગેપમાં હવે ના કરો, માર્કેટમાં વધારે પૈસા નાખો. હવે લોકોના હાથમાં ડાયરેક્ટ પૈસા આવે અને એ પૈસા ક્યારે આવશે કે તમે લોન આપો અને વ્યાજની લોન આપો, જેથી સરકાર પૈસા પાછા મળે અને પબ્લિકને વ્યાજ ના આપવું તો લોકો ઉત્સાહમાં પૈસા લઈને વાપરે એમ. એ ગ્રામીણ ક્ષેત્રમાં બી અને शहरी क्षेत्र में भी। मनस्वी जी अपनी साथ पण चर्चा करिए। मनस्वी जी, आपकी सबसे पहली राय क्या रहेगी? आईएफ और आईएमएफ जो अनुमान कर रहा है, दूसरी बात विदेशी जो एजेंसियां है वो जितना भी रेटिंग कर रही है भारत की जीडीपी के हिसाब से, वो कितना लाजमी मान सकते हैं? क्या फिर उसके ऊपर भरोसा करना
सही लग रहा है इस इकोनॉमी के बारे में, इंडिया की इकोनॉमी के बारे में विदेशी एजेंसियां अनुमान करती है? नहीं, जब ये विदेशी एजेंसियां हमारे देश की तारीफ करती है कि हमारा ग्रोइंग हाँ देश है, जीडीपी ग्रो हो रहा है, जी। हमारे बाकी पैरामीटर्स भी अच्छी तरह ग्रोथ करते हैं, तो हम खुश होते हैं कि यार विदेशी लोग हमारी तारीफ कर रहे हैं, विदेशी एजेंसियां हमारी तारीफ कर रही हैं, बिल्कुल। लोकल एजेंसियां हमारी तारीफ, हमको खुशी होती है। उसी तरीके से जब ये विदेशी नहीं है, इंटरनेशनल मॉनेटरी फंड अगर बोलता है कि यार कम हो रहा है ये हमारा, तो ये हमारे को समझने की भी जरूरत है कि क्यों कम हो रहा है, तो इसकी उसी हिसाब से हमको सोचना भी पड़ेगा कि ये कम हो रहा है। और बांग्लादेश जैसा देश, जिसको एक तरह से अगर हम बोले कि ईस्ट पाकिस्तान को बांग्लादेश बनाने में भारत का बहुत बड़ा योगदान है, हाँ उसको ये आगे बढ़ाने में भारत का बहुत बड़ा योगदान है, और वो बिल्कुल। आज हमारे से जीडीपी में पर कैपिटा इनकम में आगे बढ़ता जा रहा है। तो ये एक बहुत ही ज्यादा चिंताजनक बात है कि इतना बड़ा देश हमारा, और इतना इतनी इतनी उत्साह के साथ इतने जो 1.3 बिलियन माइंड्स है हमारे देश के, कहीं ना कहीं जीडीपी में हम पीछे होते जा रहे हैं। यही एक कारण है। पोस्ट कोविड में एक एनालिसिस भी एक ऐसा बाहर आता है कि जहां पे लोग जो है कि देश को छोड़ के विदेश में जाके सेटल होना चाहते हैं, वहां पे क्योंकि पर कैपिटा इनकम जो है उनकी बढ़ जाती है, तो कहीं ना कहीं ब्रेन ड्रेन की भी समस्या अब हमारे देश में आने वाली है। क्योंकि अगर सही तरीके से हम इकोनॉमिक पैरामीटर्स को सही तरीके से ट्यून इन नहीं करेंगे, तो देश को बहुत बड़े घातक सिचुएशन से आगे बढ़ना पड़ेगा। तो इसके लिए रियलाइज करना बहुत जरूरी है। जब ये पैरामीटर्स के हिसाब से हमारे देश को बोला जाता है कि हम अच्छा प्रदर्शन कर रहे हैं, तो हम सब बहुत खुश होते हैं। और उसी पैरामीटर्स के हिसाब से अगर जब हमको ये बताया जा रहा है कि हमारा प्रदर्शन अच्छा नहीं है या फ्यूचर में खराब हो सकता है, तो हमको रेक्टिफाई करने के लिए और ऐसे सिचुएशन, ऐसे स्टेप्स को लेना चाहिए नहीं, जिससे हम लेकिन गवर्नमेंट कर पाएंगे। फोकस कर रही है ना, गवर्नमेंट की तो कोशिश रहती है ना। गवर्नमेंट ने 20 लाख करोड़ का पैकेज अगर डिक्लेयर किया था, उसके बाद अभी परसों की बात है एलटीसी डिक्लेयर किया है, जो गवर्नमेंट कर्मचारी है उनको कैश वाउचर देने की बात करी। तो इस हिसाब से डिमांड बढ़ाने की कोशिश तो हो ही रही ना। देखिए, इसमें इसमें ना कि दो दो अलग व्यूज हैं। जो गवर्नमेंट का पैकेज है उसमें डायरेक्टली किसी को भी डायरेक्ट कैश इन हैंड नहीं मिल रहा है। इसको ये एक तरीके से प्रपोज्ड फंड है, जो आप XYZ काम करेंगे उसके बाद ही आपको पैसा मिलेगा, या लोन के तरीके से मिलेगा। डायरेक्ट आपको क्रेडिट फैसिलिटी जो चाहिए वो इजीली अवेलेबल आपको नहीं हो रही। जैसे कि अगर हम जापान में बात करें, कनाडा में बात करें, बाकी जर्मनी में बात करें, इटली में बात करें, बाकी अन्य देशों में जहाँ पे डायरेक्ट कैश है, डायरेक्ट बैंक ट्रांसफर में हुआ है, वहां पे हमारे देश में डायरेक्ट ट्रांसफर नहीं हुआ। तो एक ये व्यू है कि इससे कुछ भी इकोनॉमी में इमीडिएट जो हमको सहायता देनी थी, जो मध्यम वर्ग है, जो एक साधारण व्यापारी है, या जो एक श्रमिक है, उन सबको जो डायरेक्ट फायदा मिलना चाहिए था, और कंज्यूमर इकोनॉमी को जो आगे बढ़ाने का बूस्टर चाहिए था, वो कहीं ना कहीं नहीं मिला। डायरेक्ट बैलेंस मनस्वी जी, ऐसा कहाँ लिखा है कि उनको डायरेक्ट कैश दी जाएगी तो ही डिमांड बढ़ेगी? क्योंकि सरकार के दूसरे प्रयत्न पे दूसरी कोशिश जो चल रही है वो तो अच्छी है ना। अगर 10,000 से लेकर लाख रुपए की लोन मिलती है तो वो उसमें वही चीज आई ना, वो माइग्रेंट लोगों की बात भी हुई, छोटे बड़े व्यापारियों की भी बात हुई, और बड़ा बद्रेश जी, तो हाँ, एमएसएमई के लिए भी दिया है। ये वाला पैकेज अगर नॉन कोविड समय में होता तो बहुत बढ़िया पैकेज था, जहां पे आप इकोनॉमी बूस्ट करने की बात कर रहे हैं। पर अभी का जो समय है ये क्या है कि इकोनॉमी बूस्ट करना और साथ ही साथ कोरोना को हराना, दोनों चीजें एकदम से पॉसिबल किसी भी देश के लिए नहीं है। इस समय में हमारे को ये समझ, ये जो क्राइसिस है ये ह्यूमैनिटेरियन क्राइसिस है, ये इकोनॉमिक क्राइसिस नहीं है। तो इकोनॉमिक नहीं, देश की मौजूदा गवर्नमेंट की इकोनॉमी पॉलिसी सही है, इसका मतलब ये उसकी कोई गलती नहीं है। नहीं, इसमें क्या है कि हमारे देश की आर्थिक जो स्थिति थी वो कोरोना के मार्च अनाउंसमेंट से पहले, जब हमारा जो लॉकडाउन हुआ उससे पहले भी खराब थी। हमारा जीडीपी लगातार कम हो रहा था, गिर रहा था, और डॉलर का रेट बढ़ रहा था। क्रूड का प्राइस को हम सही तरह मैनेज नहीं कर पा रहे थे। सीधा बर्डन हम लोग कंज्यूमर के ऊपर डाल रहे थे। तो कहीं ना कहीं हमारी इकोनॉमिक पॉलिसीज का जो रिजल्ट आना चाहिए था हमारे को नहीं दिखाई दिया। जो 5 ट्रिलियन की ड्रीम है हमारी, उसके हम कहीं पे भी पास में सोच भी नहीं सकते, इतनी दूर है वो। तो कहीं ना कहीं अभी हम वजह क्या मान सकते हैं? वजह तो कोरोना ही मान सकते हैं ना। नहीं, वजह अगर आज आपको ब्लेम करना है तो आप एकदम कोरोना को बोल सकते हो, पर ये आज की जो हालत है वो सिर्फ और सिर्फ कोरोना को ब्लेम नहीं किया जा सकता। पुरानी जो आर्थिक हमारी पॉलिसी थी, जो आर्थिक नीतियों पे सही तरह फोकस नहीं था, उसका कारण है। और साथ में कोरोना ने बहुत बड़ा डैमेज किया है, क्योंकि अगर कोरोना नहीं होता तो कहीं ना कहीं मुझे उम्मीद थी कि सरकार की कहीं ना कहीं जो त्रुटियां रह गई हैं कोरोना की, वो कहीं ना कहीं वो पूरी कर लेते। ओके, कोरोना काल में बांग्लादेश बढ़ रहा है आगे।
नहीं, कोरोना काल में बहुत सारे देश हैं जो बढ़ रहे हैं, ऐसा नहीं है कि हम लोग नहीं बढ़ेंगे, हमारा देश भी बढ़ेगा। हमारा देश, हमको एक समझना पड़ेगा बद्रेश भाई, हमारा देश का जो डाइवर्सनेस है, हमारे देश की जो आबादी है और हमारे देश की इन सब चीजों को मैनेज करना है, किसी भी देश के प्रधानमंत्री हो या वित्त मंत्री हो, उसके लिए आसान नहीं होगा। पर हमको साथ में एक और चीज समझनी पड़ेगी कि हमारी आर्थिक जो सिचुएशन है वो कोरोना से पहले भी खराब थी, कोरोना के बाद खराब से बदतर हो गई है। तो इसको नॉर्मलाइज करते करते हमारे को समय लगेगा। और ऐसा नहीं है कि हमारे देश में कुछ लोग मतलब सही तरह बिजनेस नहीं कर रहे। दो तीन ऐसे, आपके कहने के मुताबिक, एक मिनट बद्रेश भाई, एक मिनट, हमारे देश में भी ऐसे 2-3 बिजनेस हाउसेज हैं जो कोरोना के समय में भी बहुत ग्रो किए हैं, और इतना ग्रो किए हैं कि वो आत्मनिर्भर भारत को भी सिखा सकते हैं कि कैसे आत्मनिर्भर बनना हो। तो ऐसे 2-3 है हमारे बिजनेस हाउसेज जो बहुत ज्यादा ग्रो कर रहे हैं, उनसे हमको सीख लेनी चाहिए। नहीं, आपका इशारा क्या है? गवर्नमेंट के सपोर्ट के आधार पर ही कंपनी आगे बढ़ी है और दूसरे लोग बद्रेश भाई, मेरे इशारों को आपको कोई जरूरत नहीं है समझने की, क्योंकि आप बहुत समझदार हैं, आप सब कुछ समझते हैं। तो हमारी जो इकोनॉमी है वो के की तरफ जा रही है। देखिए, के टाइप की इकोनॉमी होती है। देखिए, मैं आपको दिखाता हूँ। 2-3 लोग हैं जो बहुत ऊपर जा रहे हैं और बाकी पूरा देश है जो बहुत नीचे जा रहा है। अब इसको कहीं ना कहीं हमको सबको ऊपर लाने के लिए ना एक पॉलिटिकल और इकोनॉमिकल मैंडेट चाहिए होता है। अब उसके लिए क्या होता है कि एक्सपर्ट्स, एक लॉबी होती है, एक्सपर्ट्स होते हैं जो सिर्फ इकोनॉमिस्ट होते हैं। अब आजकल क्या हो गया है, हमारे कैबिनेट्स में क्या हो गया है कि हर कोई सुपरमैन है। सब इकोनॉमिस्ट भी हैं, सब एग्रीकल्चरिस्ट भी हैं, सब एजुकेशनिस्ट भी हैं, सब बड़े बड़े मिनिस्टर भी हैं। सुपर ह्यूमंस होने के चक्कर में क्या है कि जो एक क्वालिटी है वो कहीं ना कहीं मिसिंग है, जो हमारे देश को अभी सबसे ज्यादा जरूरत है कि एक मनमोहन सिंह की जरूरत है जो देश की आर्थिक स्थिति को सही तरीके से आगे ला पाए। ठीक है, ત્રિપાઠી જી, તમે મનસ્વીજીની વાતથી કેટલા સહમત થાવ છો? પહેલો તો સવાલ, એમણે જે ડિમાન્ડની પણ વાત કરી અત્યારે, જે આપ પણ એક ઇકોનોમિસ્ટ તરીકે શું માનો છો કે ડિમાન્ડ અત્યારે વધવા માટેના પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે કે નહીં? એવા પગલા લેવામાં આવી રહ્યા છે કે કેમ? અને એવું જરૂરી છે કે મનમોહન સિંહની જરૂર છે અત્યારે? સવાલ એ પણ થાય છે કેમ ઇકોનોમિસ્ટ નથી આ સરકારમાં? એટલે એક સક્ષમ માણસ જે મુશ્કેલીઓમાંથી બહાર લઈ આવે, મનમોહન સિંહ એટલે જે મુશ્કેલીઓમાંથી બહાર લઈ આવે છે। 1991 માં જે ભારતની સ્થિતિ હતી એ આજની કરતા વધારે બદતર હાલત હતી। એ બદતર હાલતમાંથી આ દેશને સક્ષમ રાષ્ટ્ર બનાવવામાં જો કોઈ ફાળો હોય તો ડોક્ટર મનમોહન સિંહ એમ। એટલે મનમોહન સિંહ હી ઇઝ એન આઇકોનિક। એટલે એ જયારે કોઈ એમાં કોંગ્રેસ અને ભાજપની વાત નથી, જયારે મનમોહન સિંહ કહેવામાં આવે ત્યારે એમાં એક અર્થશાસ્ત્રી એમ। નહીં, પણ ત્રિપાઠીજી, વર્તમાન સરકાર બે ડિસિઝન તો સાચા ને સારા લઈ જ રહી છે ને, એમાં ખોટા નિર્ણયો કયા લીધા છે એમણે? ઇકોનોમી જો ડિસિઝન ઓન ટાઈમ, જે આ દેશને આ ઇકોનોમી ને હાલની જરૂરિયાત છે, તમે લોકોના હાથમાં હવે એટલા પૈસા મૂકો। હું એમ નથી કહેતો કે કેશ ડોલ આપી દો, કેશ ડોલ આપવાની કોઈ જરૂરત નથી। તમે હવે ફૂલ, હા, ઉપાય બહુ ઈઝી છે। તમે બધાને લોન આપો અને વિધાઉટ ઇન્ટરેસ્ટ, વ્યાજ વગરની લોન બધાને આપો। યસ યસ, નહીં, ત્રિપાઠીજી, આપ એક ઇકોનોમિસ્ટ તરીકે આપ એવું નથી માનતા? આપણે ત્યાં બીજો બે સવાલ થાય છે ત્યારે પણ, એક તમે જે વાત કરી કેશ ડોલ ના આપે, એનું કોઈ ખાસ કારણ છે? કારણ કે દેશને આમાં ફિસ્કલ ડેફિસિટ ભારતની અત્યારે ઓલરેડી જે ધારણા કરતા ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે। જે આપણે 3.5-4% આસપાસ ધારતા હતા, અત્યારે હાલે વધીને લગભગ 9-9.5% થઈ ગઈ છે। અને હજુ તો માર્ચ મહિનાની બહુ વાર છે। હવે તો સારું ના થઈ શકે ત્રિપાઠીજી કે લોકોના ખાતામાં સીધા પૈસા જાય અથવા હાથમાં કેશ મળે? એ સારું ના કહેવાય? ના ના, પૈસા આપો ને, પણ એને લોન સ્વરૂપે આપો, પાછા લેવા માટે લેવું પડે। દેશને બધું મફત ના હોય। ઇકોનોમીની એક લિમિટ છે, ઇકોનોમીમાં એક લિમિટ છે, અને આ દેશ પછી બધું મફત। ધારો કે ત્રિપાઠીજી, એક મિનિટ, ત્રિપાઠીજી, આપ કઈ રીતે મુલવસા એક્ઝામ્પલ ને જે LTC જાહેર કર્યું પરમ દિવસે, એમાં કેશ વાઉચર આપવાની વાત કરી છે, એમાં તો કેશ પાછા લેવાની કોઈ વાત નથી। એ LTC દર 5 વર્ષે એ બ્લોક હોય, ગવર્મેન્ટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે, પછી રાજ્ય સરકાર, એ બધાને મળે છે। એ કોઈ આ કેશ ડોલ નવું નથી આવ્યું, આ એ દર 5 વર્ષે હોય છે। અને એ માધ્યમથી ત્રિપાઠીજી લોકોના હાથમાં કેશ જશે તો પરચેસિંગ વધશે, ડિમાન્ડ વધશે ને? પણ એ એટલું પૂરતું નથી, એ પૂરતું નથી। 10,000 રૂપિયાથી ડિમાન્ડ નહીં વધે। તમે હજુ પણ 50,000 રૂપિયા, લાખ રૂપિયાની આસપાસ, 2 લાખ ઇન્કમ આધારે તમે 5-5 લાખ સુધીની લોન આપો વિધાઉટ ઇન્ટરેસ્ટ, અને એ પૈસા પાછા તમને 12 હપ્તામાં, 24 હપ્તામાં ગવર્મેન્ટ એ વર્કઆઉટ કરી લે। સરકારે પગલું ભર્યું છે એ જ સૂચન કરી રહ્યા છો? સરકારે લોન માટે MSME ને લોન જાહેર કરી છે, 10,000 થી લાખ રૂપિયાની લોન જાહેર કરી છે, આત્મનિર્ભર લોન જાહેર કરી છે। એ બીથ ઇન્ટરેસ્ટ છે। હું વ્યાજ વગરની લોનની વાત કરી રહ્યો છું। વ્યાજ વગરની લોન, વ્યાજ વગરની લોન રાજ્ય સરકારે ડિક્લેર કરી ને, લાખ રૂપિયાની લોન। હા, પણ એ બધાને ક્યાં આપે છે? બધાને નથી આપતા ને, એમાં શરતો એટલી કન્ડિશન્સ છે, એટલા બધા ડોક્યુમેન્ટ છે કે બધાને મળે જ નહીં। બરાબર છે।
એટલે जी તમે હવે एक मिनट त्रिपाठी जी, मनस्वी जी, ये इकोनॉमिक्स जो बोल रहे त्रिपाठी जी, उनकी बात से कितना सहमत हो आप? क्योंकि उन्होंने बोला कि कैश देने की जरूरत नहीं, लेकिन लोन दे दो बिना ब्याज के। क्या लग रहा है, अभी सुप्रीम कोर्ट में एक मुद्दा चल रहा है मोरेटोरियम का, जिसमें ब्याज के ऊपर ब्याज के लिए मुद्दा चल रहा है, और यहाँ पे ऐसा बताया जा रहा है कि आप बिना ब्याज के लोन दे दो। ये रास्ता सही लग रहा है आपको क्या? देखिए त्रिपाठी जी जो बोल रहे हैं, देखिए ये कोई हम लोग क्या है कि हम लोग सब एक सिचुएशन है हमारी कोविड की, उससे जी। बाहर निकलने की अलग अलग सोल्यूशंस दे रहे हैं, अलग अलग सिचुएशंस दे रहे हैं। किसी को भी ये नहीं मैं कह सकता कि ये पता है कि ये बेस्ट मूव है हमारे देश के लिए, ये करेंगे तो इसके बाद हमारी आर्थिक तंगी से हम बाहर आ जाएंगे। जी। वो अपने एक्सपीरियंस से बताना चाह रहे हैं कि अगर हम लोग लोन देंगे विदाउट इंटरेस्ट तो हमारे देश की आर्थिक स्थिति अच्छी हो जाएगी। हाँ, तो ये कहीं ना कहीं ये गलत नहीं, एक पॉजिटिव मूव है। अगर ऐसा नहीं, होता है तो पर ये अच्छी लेकिन बात है। मनस्वी जी, ऐसा तो सरकार ने किया हुआ है, लेकिन बड़े बड़े इकोनॉमिस्ट ये बता रहे हैं, अपनी राय रख रहे हैं, या फिर विपक्ष भी ये बोल रहा है सरकार को कि आप कैश दे दो ना डायरेक्टली लोगों के हाथों में, अगर कैश जाएगी तो डिमांड बढ़ेगी। देखिए जिनका भी मनरेगा में अकाउंट है, हाँ, मैं सबकी बात नहीं कर रहा, जिनका भी मनरेगा में अकाउंट है या जो भी लोग बीपीएल के नीचे आते हैं, हाँ, बिल्कुल। आप वो जो हमारे देश के लोग हैं उनके अकाउंट को आधार से लिंक तो ऑलरेडी है अकाउंट्स। आप जनधन योजना के तहत इन सबके अकाउंट में डायरेक्ट अगर आप 5,000 से 7,500 रुपए महीना अगर आप डायरेक्ट ट्रांसफर करेंगे तो डायरेक्ट मनी जब ट्रांसफर होगा तो अपने आप सर्कुलेशन में आएगा। देखिए देश की आर्थिक स्थिति को चलाने में दो टाइप के सेक्टर होते हैं, एक होता है ऑर्गेनाइज सेक्टर, दूसरा होता है अनऑर्गेनाइज सेक्टर। ऑर्गेनाइज सेक्टर का तो आपके पास डेटा होता है, आपको पता होता है कि ऑर्गेनाइज सेक्टर की क्या ग्रोथ है, किस तरीके से आगे बढ़ रहा है। पर अनऑर्गेनाइज जो सेक्टर होता है जिसके ऊपर आपका डेटा नहीं होता, जिसके ऊपर आप जो टोटली डिपेंडेंट होता है लेबर क्लास के ऊपर, हमारे श्रमिक भाइयों बहनों के ऊपर, जब उनकी स्थिति खराब होती है। अब उनकी स्थिति कैसे खराब होती है बद्रेश भाई? क्योंकि इकोनॉमी ऑल ओवर इंडिया डाउन है, क्योंकि इंडस्ट्री ऑल ओवर इंडिया फुल अपने स्ट्रेंथ में नहीं काम कर रही है। कंस्ट्रक्शन इंडस्ट्री हो, ऑटोमोबाइल इंडस्ट्री हो या लार्ज स्केल मैन्युफैक्चरिंग इंडस्ट्री हो, सब जो है कॉशियसली स्टेप्स ले रहे हैं। और कोरोना में के टाइम में कोई भी 100% काम नहीं कर रहा, तो यहाँ पे डायरेक्ट जो कहीं ना कहीं हिट होता है इंडस्ट्रीज को हिट होता है, पर साथ में कुछ श्रमिक लोग हैं जिन लोगों के कारण इकोनॉमी चलती है। देखिए इकोनॉमी का फ्यूल जो होता है ना वो लेबर होता है, और वो जो श्रमिक भाई बहन होते हैं वो हमारे देश की इकोनॉमी चलाती है, जो अनऑर्गेनाइज होती है। आप, मुझे लग रहा है आप दोनों तरफ बोल रहे हो। गवर्नमेंट की पॉलिसी एक तो आपको सही लग रही कि नहीं लग रही, मेरा सवाल आपने कंफर्म नहीं किया। और दूसरी बात, अभी निर्मला सीतारमण जी ने बहुत थोड़े समय पहले बताया था कि कोरोना जो महामारी है उसकी वजह से इकोनॉमी जो डैमेज हुई है ये एक्ट ऑफ गॉड है, तो ये मान लेनी जैसी चीज है? नहीं, बिल्कुल नहीं। देखिए एक्ट ऑफ गॉड तो हर चीज होती है। सरकारें भी बनती हैं उसमें भी एक्ट ऑफ गॉड होता है। मतलब कभी कांग्रेस बनती है, कभी सही है गवर्नमेंट की? नहीं, पॉलिसी सही नहीं है। देखिए पॉलिसी जो आज की जरूरत है, जो आज की गंभीर जरूरत है, अगर एक्ट ऑफ गॉड इतना बड़ा फैक्टर है हमारे देश के लिए, तो उसी हिसाब से एक्ट ऑफ गॉड के प्रमाण के हिसाब से ही हमारे को पॉलिसी बनानी चाहिए। जब भगवान से लड़ना है, जब कोरोना अगर भगवान ने दिया है तो भगवान से लड़ना है, तो भगवान की जैसी ताकत लगानी पड़ेगी हमारे को ये पॉलिसी बनाने में। और उस पॉलिसी बनाने के लिए हमको इच्छा शक्ति दिखानी पड़ती है। हम जो ओवर लार्जर देन लाइफ इंफ्रास्ट्रक्चर डेवलपमेंट कर रहे हैं, जैसे सेंट्रल विस्टा में 20,000 करोड़ का खर्चा हो रहा है, जैसे प्लेन हमने 8,400 करोड़ के लिए दो। तो ये सब खर्चे छोड़ के अगर हम गरीबों को, हमारे जो श्रमिक भाई बहन है उनके अकाउंट में 7,500 लोगों को 500 रुपए खाते में डाल दिए, किसानों को 2,000 रुपए की किस्त दी जा रही है, तो ये तो हो तो रहा है। 500 रुपए में बद्रेश भाई कितने दिन का खाना आता है घर पे आपके? आप बताइए। गवर्नमेंट ने सोच समझ के दिया होगा ना। बद्रेश भाई आप एक कॉफी पीते हैं बाहर तो आपकी 500 रुपए का खर्चा हो जाता है। सही है। आप देखिए हमारे देश की जनता को, आप उसका मजाक नहीं हमको उड़ाना चाहिए सरकारों को। हमको समझना पड़ेगा, संवेदना के साथ काम करना पड़ेगा। देखिए सरकारें आएंगी जाएंगी, पर जो रहेगा वो ये देश रहेगा, और देश के श्रमिक रहेंगे जो ये देश को खड़ा किया है। और इसको खड़ा करते करते हमको उनका साथ देने की, आज से पहले आजाद देश की को इससे बड़ी सिचुएशन हमारे देश में कभी नहीं आई जहां पे सरकार की पहली बार जरूरत है। इससे पहले कभी भी किसी श्रमिक को या कभी भी किसी बिजनेसमैन को सरकार की जरूरत नहीं थी। नहीं हुई है। सही बात आपकी। आज पहली बार सरकार की जरूरत है, और अगर सरकार अपना हाथ पीछे ले लेगी तो कहीं ना कहीं इसमें डैमेज, ये एक सर्कल ऑफ लाइफ है, सरकार को ही पड़ेगा। ત્રિપાઠી જી, શોર્ટમાં આપે જે હમણાં કીધું કે કડક પગલા ભરવાની આશા હતી પણ સરકારે નથી ભર્યા, તો એ કડક પગલા કયા ભરવા જોઈએ આપ જણાવી દો ઇકોનોમિક્સ તરીકે, તો એ બાબત સાથે આપણે સમિંગ અપ કરીશું। પહેલું જ રૂરલ એરિયા અને અર્બન એરિયા બંનેમાં સરકાર ખૂબ ઇઝી કન્ડિશન સાથે, હળવી કન્ડિશન સાથે લોન આપે વિધાઉટ ઇન્ટરેસ્ટ, વ્યાજ વગર, નંબર 1, અને ખૂબ ઝડપી મૂવ લે જેથી અને ડિમાન્ડ સપ્લાય ચેન જલ્દીથી રિસ્ટોર થાય એના માટે પગલા ભરે। ત્રીજું
કે પબ્લિક બજારમાં કોન્ફિડન્સ ડેવલપ થાય એના માટેના પગલા ભરવા પડશે. હવે રોજ સવારે ઉઠીને નવા નિયમો કરવાની કોઈ જરૂરત નથી. કોરોના હવે નિયમ કરવાથી નહીં જાય. એટલે હવે ફૂલ ફ્લેજ ઇકોનોમીને ખોલવું પડશે. હવે કદાચ તમને સ્કૂલો, પ્રાઇમરી સ્કૂલો, માધ્યમિક સ્કૂલો ના ખોલો, પણ કોલેજોને ખોલવાનો હવે દિવસો આવી ગયા છે. ઓકે, ઠીક છે ત્રિપાઠીજી. જી, આપે કીધું એ વાતથી આપણે સમિંગ અપ કરીએ કે આપે જે સ્ટેપ કીધા છે, સ્ટેપ સરકાર આમ તો લઈ રહી છે, પણ એટલા પૂરતા પ્રમાણમાં કદાચ જોવા નથી મળી રહ્યું એવું લાગી રહ્યું છે આપની વાતો પરથી. પણ દર્શક મિત્રો, જોવું રહ્યું કે સરકારની પોલિસી જે છે એ દાવા કરવામાં આવી રહ્યા છે કે જે પણ નિર્ણય લેવામાં આવ્યા છે પ્રજાના હિતમાં લેવામાં આવ્યા છે, દેશની અર્થતંત્રને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે, પણ તેમ છતાં દેશના ઘણા ઇકોનોમિસ્ટ ચર્ચા કરી રહ્યા છે કે બે પ્રકારના વિકલ્પ છે, જેમાં એક તો લોન પેટે જે ત્રિપાઠીજી કહી રહ્યા છે, અને બીજી બાબત કે સીધી કેશ હાથમાં આપવામાં આવે લોકોમાં, તો એક ડિમાન્ડ વધી શકે તેવા પણ પ્રયત્નો છે. બીજી બાજુ ઘણા કહી રહ્યા છે કે વી શેપમાં ઇકોનોમી વધવી જોઈએ, એની જગ્યાએ કે શેપમાં જોવા મળી રહ્યું છે, જે મનસ્વી થાપર પણ કહી રહ્યા છે. જોવું રહ્યું કે હવે કેટલા જલ્દી સરકારના એવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે કે જેનાથી દેશની ઇકોનોમીને કોઈ ફાયદો થઈ શકે અથવા તો જીડીપીમાં કોઈ સુધાર થઈ શકે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.